સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલની લેબ ટેકનિશિયને આપઘાત કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં આવેલા ક્વાર્ટરમાં પોતાના મકાનની અંદર આપઘાત કર્યો છે। ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। તો છેલ્લા 5 વર્ષથી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટથી ફરજ પર હતી। કાયમી કરવા માટે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી હતી। ગાંધીનગર ફરી રજૂઆત કરવા માટે જવાના હતા અને હવે આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી બળદેવ સુથાર જોડાઈ ચૂક્યા છે। બળદેવ, સુરતમાં નવી સિવિલની લેબ ટેકનિશિયનની આપઘાતની ઘટના કોઈ વિગતો સામે આવી છે ખરી? જે રીતે વાત કરીએ તો સુરતના નવી સિવિલ હોસ્પિટલની અંદર આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન જે રહસ્યમય જે પોતાના ઘરની અંદર ગઈકાલે સાંજના સમયે જે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો। તેમના ઘરે કોઈ હતું નહીં। તે દરમિયાન આજે કહી શકાય રમીક્ષા પટેલ નામની જે લેબ ટેકનિશિયન છે તેને ગળે ફાંસો આપઘાત કરી લીધો હતો। જ્યારે ઘટનાની આજુબાજુના લોકોને થતા લોકો દોડી આવ્યા હતા। બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પણ તે દરમિયાન જે ઘટના સ્થળે જે આ જે લેબ ટેકનિશિયન છે તેનું મોત થયું હતું અને તેનું પીએમ કરી અને પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે। ખટોદરા પોલીસે તો હાલમાં તેના ઘરની જે તપાસ કરતા તેના ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યું હતું। તેની અંદર તેને લખ્યું હતું, મને જીવવાનો રસ નથી અને મારી જાતે જ મોતને સ્વીકારું છું। આની અંદર કોઈનો વાંક નથી। એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે આ જે લેબ ટેકનિશિયન છે તે કોઈ છેલ્લા ઘણા સમયથી કોઈ રશિયનમાં જે મતલબ કહી શકાય તે હતાશ હતા અને તેના કારણે કદાચ આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે। હાલમાં ખટોદરા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી અને પીએમ કરવાઈ અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં કે જ્યાં નવી સિવિલ હોસ્પિટલની લેબ ટેકનિશિયને આપઘાત કર્યો છે, આ સાથે પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે કે જેમાં હતાશાને કારણે જીવન ટૂંકાવ્યા હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે।